હેલો ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધાને? જય માતાજી ને જય વેલના. વાગી ગયા છે 9:15 અને આપણે અત્યારે નાઈ થઈને રેડી થઈ ગયા છીએ અને દિયાબત્તી પણ કરી લીધા છે અને આપણે જવાનું છે રાજકોટ કામ દેવા માટે. હું ને પપ્પા બે કામ દેવા જઈએ છીએ. આ ચકીને હેરે આવવું જોઈએ. જો મારો વિડીયો ચાલુ થાય ને એટલે એને બોલવાનું ચાલુ થાય. હું ને પપ્પા બે જાય છીએ કામ દેવા. કેમ પપ્પા? હા, જવાનું જેવું થઈ ગયું છે. હવે જઈએ રાજકોટ કામ દેવા માટે. માં 5ની વાર છે અને આપને ભૂખ લાગી ગઈ છે. આ ટાણું થાય ને એટલે ભૂખ લાગી જ જાય. એટલે આપણે મંગાવી લીધી છે પાણીપુરી. આવી જાવ બધે પાણીપુરી ખાવ. મારા હાટું જ છે. જે દી 11 રહી હતી ને તે રીતે ખાઈ લીધેલા છે. મારા માટે મંગાવી. તારે નથી ખાવાની. મને કેમ ના પાડસ તું? આ ન ખવાય, છોકરી ન ખવાય. હાલતું થાને. આ કાપે છોકરી તો આવી જાવ બધા પાણીપુરી ખાવા માટે. જેને પાણીપુરી ભાવતી હોય આવી જાવ. પાણી બધાને ભાવતી હોય. અમુકને નહીં ભાવતી એવું થોડી. ગાઈઝ મિત્રો, પાણીપુરી ખાઈ લઈને પછી પાણીપુરીનું પાણી ગમે એટલું ખાટું હોય ને તો પીવાની મજા જ આવે. મને ચાંદી પડી છે ને આહુડા હચોડાઈ ગયા પાણીપુરી ખાવામાં. છતાં પાણી પીવું. મને પાણીપુરી ખાવા એટલે 1 કે 2 ઘૂંટ તો પાણી પીવું છે. કેમ તો તીખું લાગ્યું? ખાંડ ખાઈ પડી. પાણીપુરી છે ને મીડિયમ કરે એવી ને તોય બહુ તીખ રહી. કેમ કે હા મોઢું આવી ગયું છે ને એના હિસાબે. અને રાજુભાઈને કંઈ જાજી પાણીપુરી ખાધી નથી. વિદભાઈ રખડવા જાય છે. તીખું લાગે છે પણ ખાટું લાગે છે પણ પાણી પીવાની ચાવ. તો હું પપ્પા કામ દેવા ગયા હતા. કંઈક આવું કામ છે. આ મીણો મેકેલું અને એમાં પાછા આ ડાયમંડ મેકેલું. આ બધા એકનું મીણો મેકો. આ ડાયમંડ છે. એવી રીતના મીણો મેકીને પછી એમાં ડાયમંડ મેકી. પછી મીણો મેકીને પહેલાં ફ્રીજમાં મેકવું પડે. મેકા જેવું થઈ જાય ને એટલે વળી પછી ડાયમંડ ચોટરમાં બહાર કાઢી. પપ્પા તો કામે વહી ગયા. મમ્મી બહાર થોડીક હાલવા મળીએ તો થોડુંક હાલન ચાલન કરે ને તો પગ થોડોક મોકળો ને એટલે એ બહાર બેસવા ગઈ છે ઘડી. અને રાજુબેનમાં ટેબલે બેઠા છે અને હું પાણીપુરી ખાઈને ઊભી થઈ. અને હવે જારીઓ ફ્રીજમાં મેકી છે અને અડધી જારી હજી ફ્રીજમાં પડી છે અને અડધી હવે મેકવી છે. તો પહેલાં મેકી દઉં. અને આમાં કેટલી જારી? હવે 2 જ છે. એ હવે હું જાજી એક લઈ લઈને પાછી ફ્રીજમાં મેકી દઈએ.
દશક જેવું વાગી ગયું છે અને આપણે જમીને થઈ ગયા છીએ નવરા. અમારે આજ જમવા મોડું થઈ ગયું કેમ કે નાનાનો ફોન આવી ગયો હતો અને પછી પપ્પાએ કામેથી મોડા આવ્યા એટલે જમવાનું થોડુંક મોડું થઈ ગયું. અને મમ્મી બહાર બેઠી છે અને રાધુ વાસણ ઉકે મેં કચરા પોતા કર્યા અને હવે પથારી કરશી. તો તમને અમારો વિડીયો કેવો લાગે? આવા જ વિડીયો જોવા મળે ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરી દો. બાય.